नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। ખેડા જિલ્લાના ઠાસરાના ઉધમતપુરા ગામમાં દીપડાનો આતંક, 3 લોકોને ઈજાગ્રસ્ત કર્યા, ગ્રામજનો અને વન વિભાગમાં દોડધામ। ઠાસરા તાલુકાના ઉધમતપુરા ગામમાં દીપડો દેખાતા ભારે દોડધામ મચી જવા પામી છે। અચાનક દીપડાના ગામમાં પ્રવેશથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ગભરાહટ ફેલાઈ ગઈ હતી। આ અનિશ્ચિતતા અને દોડધામના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું, જેને પગલે ગ્રામજનો પોતાનો જીવ બચાવવા સુરક્ષિત સ્થળો તરફ દોડી ગયા હતા। ગામમાં દીપડો દેખાયાની જાણ થતાં જ લોકો ભયના ઓથાર હેઠળ આવી ગયા છે અને સાવચેતીના ભાગરૂપે ઘરોમાં પૂરાઈ રહેવાની ફરજ પડી છે। આ દોડધામ અને ગભરાટ વચ્ચે દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો હોવાના અહેવાલો છે। દીપડાના અચાનક હુમલાથી આ 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબીબી સારવાર ચાલી રહી છે। આ હુમલાની ઘટનાએ ગામલોકોની ચિંતામાં વધારો કર્યો છે। આ બનાવની જાણ થતાં જ વન વિભાગ પણ તાત્કાલિક દોડતું થયું હતું અને દીપડાને પકડવાની કામગીરી શરૂ કરી હતી। જો કે દીપડાને પકડવાના પ્રયાસો છતાં હજુ સુધી તે પકડાયો નથી। એક તરફ વન વિભાગની ટીમ દીપડાનું પગેરું શોધી રહી છે, તો બીજી તરફ હાલ પણ ગામલોકોના ટોળે દીપડાને પકડવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે અને વન વિભાગને મદદ કરી રહ્યા છે। ગામલોકોમાં હજુ પણ ભય હોવા છતાં તેઓ પોતાની અને અન્યની સુરક્ષા માટે સક્રિયપણે પ્રયત્નશીલ છે। સમગ્ર ઉધમતપુરા ગામ હાલમાં ભયના ઉથાર હેઠળ જીવી રહ્યું છે। જ્યાં સુધી દીપડો પકડાઈ ન જાય ત્યાં સુધી ગામલોકોમાં ડરનો માહોલ રહેવાની સંભાવના છે। વન વિભાગ સત્વરે દીપડાને પકડીને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી મૂકે, જેથી ગામલોકો ફરી નિરાંત અનુભવી શકે અને દૈનિક જીવન સામાન્ય બની શકે। રિપોર્ટર સંજય ચુનારા, ખેડા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। આપની ઓળખ કયા ગામના છો, કયા તાલુકાના છો? શું કહેશો? હું ઠાસરા તાલુકાના ઉધમતપુરા ગામ ના સરપંચના બ્રધર છું, નાના। અને અમારે સીમ વિસ્તારની અંદર 12 થી 2 ના ગાળામાં દીપડો આવ્યો એવી લોકવાયકાથી હું ગયો હતો। પછી મેં દીપડાને પ્રત્યક્ષ જોયો છે। દીપડો જ છે, થોડો મોટો છે અને હિંસક બી છે, કારણ કે 4 માણસને મારા લાઈમાં અને ચાર વ્યક્તિ પર હુમલો કર્યો છે અને એક બીજી સ્થળાંતર કર્યા પછી બીજી જગ્યા પર એક હુમલો, ટોટલ 5 વ્યક્તિ પર હુમલો કર્યો છે। શું લાગે છે અત્યારે દીપડાને? અત્યારે તો હવે વન વિભાગ આવી છે, સ્થાનિક પેલા નેશનલ લોકો આ જે પકડવાળા આવ્યા છે, 2 પોંજરો લાયા છે, એની વ્યવસ્થા થઈ છે। હવે સાંજનો સમય છે, શું થાય છે જોવું રહ્યું। વડીલ, આપનું નામ, ગામ, તાલુકો અને શું ઘટના બની હતી આ વાજુ છે બાબતે શું કહેશો? આપણે દીપડો હતો ને તે સીધો બધું પબ્લિક ભેરો થયો, ત્યાં જોવા ગયા હતા કે હાચું જૂઠું છે એમ। ત્યાં જોવા ગયા તે સીધો હુમલો કર્યો, તરફ મારે તે 4-5 ભાઈને પાડીને નાહી જાય। છેલ્લો હુમલો મારી પર કર્યો, પણ એ ભાઈને બધાને ભોન હતું, મને ખાસ ભોન નહોતું, ચક્કર આવતા હતા। પછી 108 નો ફોન કર્યો, બીજા ભાઈ બોલાવી સરકારી દવાખાનામાં દાખલ કર્યા। અને મારું નામ વિનુભાઈ સુકાભાઈ રાઠોડ। ઘટના ક્યારે બની હતી? 3 વાગે। ગામ અને શું ઘટના બની હતી? શું કહેશો? મારું નામ ગણપત है, ભલાભાઈ જીવાભાઈ, ઉધમતપુરા। હું જોવા ગયો હતો, લક્ષ્મીપુરમ દીપડો નીકળ્યો તો જોવા ગયો હતો, ખેતરમાં હતો અને હુમલો થયો અને સરકારી દવાખાનામાં ઠાસરા ડ્રેસિંગ કરાવ્યું। કેવી રીતે હુમલો કર્યો દીપડાએ? 2:50 થી હુમલો કર્યો। કઈ જગ્યાએ વાગ્યું? એક આ ખબર નહીં કયા હાથ વાગ્યું। ઠાસરા તાલુકાના ઉધમતપુરા ગામ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા દીપડા જોવા મળેલ છે। આ સમયમાં હું સ્થાનિકો અને જાહેર જનતાને અપીલ કરું છું કે ગીચ વિસ્તારમાં જવાનું ટાળવું, બાળકોને એકલા મૂકવું નહીં, ઘરની આજુબાજુમાં સાફ સફાઈ રાખવી, ઘરની આજુબાજુના બાંધેલા ઢોર પાસે સૂવું નહીં, ગીચ વિસ્તારમાં ઢોર ચરાવવું જવું નહીં। આ દીપડા પકડવા માટે વન વિભાગે પાંજરાની ગોઠવણી કરી દીધી છે અને સક્રિય પણ છે। અને અંતમાં હું સ્થાનિક લોકોને અપીલ કરું છું કે જો આ દીપડા ફરીથી આ વિસ્તારમાં જોવા મળે તો તાત્કાલિક વન વિભાગને સંપર્ક કરવા વિનંતી છે।